If you're reading વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે. અને અત્યારે અમે જઈએ છીએ સ્કિન ડૉક્ટર જોડે બતાવવા માટે. અને સવારમાં મસ્ત વ્યૂ છે, તમને બતાવો. અમે આવી ગયા છીએ હોસ્પિટલે બતાવવા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો ઉપર જોઈએ છે. વિડીયો તો જો કે અલાઉડ નથી, પણ કંઈ નહીં, મારા સ્કિનના પ્રોબ્લેમના લીધે હું બતાવવા આવી છું, એટલે બતાવી દઈએ, પછી મળીએ તમને. દવા લઈ લીધી છે ને હવે નીકળી ગયા છે. કે નાસ્તો કરવો છે, હવે જોઈએ છીએ. દવા લેવાની છે એટલે નાસ્તો કરવો જ પડશે, કરી લઈએ. તો કરી લીધો છે અને હવે જઈએ છીએ ખબર નહીં ક્યાં, બતાવું તમને. વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે અમે આવ્યા છીએ છબીલા હનુમાન દાદાના દર્શન કરવા. તમને કરાવું દર્શન. જય બજરંગબલી. જય બજરંગબલી. તો આ છે સામોના છબીલા હનુમાન દાદા અને ચમત્કારી હનુમાન દાદા છે. તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો. દાદા બહુ જ ચમત્કારી છે. કંઈ થવાનું હોય તો દાદાના પગની અંદરથી લોહી નીકળવાનું ચાલુ થઈ જાય છે. તમે પણ આવી શકો છો. દર્શન કરી લીધા છે. કાલે શનિવાર છે, પણ અમે આજે આવ્યા છીએ તો કીધું દર્શન કરતા જઈએ. અને તમે આવજો, જરૂરથી આવજો દાદાના દર્શન કરવા. જય બજરંગબલી. દાદાના દર્શન કરીને સામે રામજી મંદિર હતું, તો રામજી ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ. જય શ્રી રામ. એ તો મેં જોઈ નથી કે અત્યારે થોડા કામથી અમે પાછા માણસા આવ્યા હતા પપ્પાના ફ્રેન્ડને મળવા માટે ને એવી રીતે, એટલે થોડું કામ હતું અને કામ પતાવી દીધું છે. મમ્મી માટે લીધા છે શૂઝ, જો તમને બતાવું. મમ્મી માટે બૂટ લીધા છે. જઈએ છીએ ઘરે, બધું કામ પતી ગયું છે. હવે ઘરે જઈએ છીએ. ઘરે અમે આવી ગયા છીએ અને અમે હવે મંદિરની થોડી સાફ સફાઈ કરીશું. તમને મંદિર દેખાતું છે, મારા પાછળ છે. લીધું છે ને બધું કામ પતી ગયું છે. અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.